જય શ્રી કૃષ્ણ. આજે ગીતા જયંતિના પવિત્ર દિવસે આપ સૌને મારા જય યોગેશ્વર. આ વિડીયો છેલ્લે સુધી જોજો અને છેલ્લે હું એક સવાલ પૂછવાનો છું, તેનો જવાબ તમે કોમેન્ટમાં આપજો. સેવા કરી સુરભીતની અને યોગનું સાધન કર્યું. સેવા કરી સુરભીતની અને યોગનું સાધન કર્યું. વેદાંતનું મંથન કરી જેણે ગીતા તણું સર્જન કર્યું. વેદાંતનું મંથન કરી જેણે ગીતા તણું સર્જન કર્યું. એ દેવકી આપે ભલે અવતાર કારા વાસમાં, આમ દેશની રમણીય અમર છે આ ઇતિહાસમાં. જીવનમાં શું કરવું એ રામાયણ શીખવે છે. જીવનમાં શું ના કરવું એ મહાભારત શીખવે છે. અને જીવન કેવી રીતે જીવવું એ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે. ગીતા એક જ એવો ગ્રંથ છે જેની જન્મ જયંતિ ઉજવાય છે, હજારો વર્ષથી ઉજવાય છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલા માગશર સુદ એકાદશીના મંગળ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર કૃષ્ણના મુખારવિંદમાંથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહ્યો. ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ મળ્યો ત્યારથી તે દિવસ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને સુવર્ણનું પાનું બની ગયું. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. તેમાં પહેલા 6 અધ્યાયમાં કર્મયોગ, બીજા 6 અધ્યાયમાં જ્ઞાન યોગ અને પછીના 6 અધ્યાયમાં ભક્તિ યોગનો ઉપદેશ કરવામાં આવે છે. અંતમાં તો વિદ્યાર્થીને ગીતા કહે છે, જો તારે વિદ્યા મેળવવી છે તો તારી પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા આ 3 વાતો હોવી જોઈએ. અંતમાં તો એટલું જ કહીશ કે ગીતા માતાનો પવિત્ર સંદેશ આપણા જીવનમાં ઝીલીને આપણે પણ સાચા અર્થમાં ધનુર્ધર પાર્થ બનવાનો સંકલ્પ કરીએ. અર્જુન આપણા આદર્શ હોય, શ્રી કૃષ્ણ આપણા સહાયક. આ બંને મહાપુરુષોને આપણી દ્રષ્ટિ સમક્ષ રાખીને આપણે આપણા જીવનમાં યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ એ જ ગીતાની ફલશ્રુતિ. આજે હું આપણી સમક્ષ ગીતા જ્ઞાન પણ રજૂ કરવા માંગુ છું. ભગવાને ગીતા ખોલી છે એના મુખથી અર્જુનનો રથ હાંક્યો. ભગવાન બન્યા છે સારથી ભક્તોની વારે આવ્યા છે રણમેદાનમાં કુરુક્ષેત્રમાં આવ્યા. જ્યાં યુદ્ધ હતું કૌરવનું ભગવાન મુક્તિ બોલ્યા. અર્જુન તમે સાંભળો ભરેલા પાટા ખોલો. ધનુષ લઈ લ્યો હાથમાં, ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કરજો. અર્જુનને આંસુ આવ્યા ત્યાં હેઠા બેસી ગયા મારા દાદા ને કાકા. સગળું કુટુંબિયું મારા પિતામાં છે ભેળા. હું કેમ કરીને મારું ભગવાન મુક્તિ બોલ્યા. અર્જુન તમે સાંભળો ભરેલા છે મરેલા, એને મારવાના નથી, તમે બાના રૂપી થાજો. કૌરવનો નાશ કરજો. ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. ભગવાન મુક્તિ બોલ્યા. અર્જુન તમે સાંભળો, તમે પાછું વાળું ના જોશો, તમે મારી સામું જોજો. અર્જુન મુક્તિ બોલ્યા. ભગવાન તમે સાંભળો, મરશો ગયો છે ટળી, મરમો ગયો છે મોતી. ભગવાન સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ. આકાશ પાતળ જોયા ત્યાં વેદ ભણે છે બ્રહ્માજી. ભગવાન મુક્તિ બોલ્યા. અર્જુન તમે સાંભળો ભરેલા પાટા ખોલો. ધનુષ લઈ લ્યો હાથમાં, ધનુષ હાથમાં લઈને કૌરવનો નાશ કરજો. કૌરવનો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા. હિમાલયમાં જઈને ત્યાં હાડ જગા. આજે ગીતા જ્ઞાન ગાશે એ અવિચલ પદવી પામશે. ભગવાને ગીતા ખોલી છે એના મુખ. જય શ્રી કૃષ્ણ. આજે હું બીજા અધ્યાયના 1 થી 7 શ્લોક લઈને આવ્યો છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. શ્લોક પહેલો. સંજય ઉવાચ તમ તથા કૃપયા વિષ્ટ
विभीषणं विषिदन्तमिदं वाक्यमुवाच मधुसूदन। श्लोक बीजो। श्री भगवान उवाच कुतस्वाकश्मलमिद विषमे समुपस्थितम् अनार्यजुष्टस्वर्ग्य कीर्तिकरमर्जुन। श्लोक त्रीजो। क्लैब्यमस्मगः पार्थ नैप्यप्युपपद्यते क्षुद्रं हृदयं दौर्बल्यं तप्तोत्तिष्ठ परन्तप। श्लोक चौथो। श्री अर्जुन उवाच कथं भीष्मो शङ्खे द्रोणश्च मधुसूदन ईशुभिः प्रतियोत्स्यामि पूजावरिसूदन। श्लोक पाँचमो। गुरून् हत्वायमानुभावान् श्रेयो भोक्तुं वैश्यमपि लोके हत्वार्थकामास्तु गुरुनिहै पुञ्जीय भोगान् हृदि प्रदिग्धान्। श्लोक छठो। न चैतदिम्य कतरन्नो गर्यो यद्वाजेम यदिवनुजेयुः यानेव हत्वान् जिजीविषाम तेव स्थितान् प्रमुखे धार्तराष्ट्रान्। श्लोक सातमो। कार्पण्यो दोषोपहत स्वभाव पृच्छामि त्वा धर्मसम्मूढचेता यच्छ्रेयं शानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मात्वा प्रपन्नम। શ્રીમદ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોક છે તે કોમેન્ટમાં જણાવો। જય શ્રી કૃષ્ણ અસ્તુ।